આ જોઈ લ્યો, જો આવી સાયકલ હોય કંઈક 150 કિલોમીટર સાયકલ હાંકવાની થાય, પણ એનું સીધું કેલ્ક્યુલેશન છે 5 કિલોમીટર આખી હોય તો 10 ઓર્ડર આવી ગયા હોય તો આમ 20-25 આખા દિવસના કરી નાખતા હોય, પણ ઝાઝા ઓર્ડર આવી ગયા હોય તો પછી 150 કિલોમીટર સાયકલ હાલી જાય, પણ એટલો બધો પ્રોબ્લેમ ન આવે કેમ કે એમાં બેટરી આવે. જોઈ લ્યો, અને આગળના ટાયરમાં તાકાત આવે, આ ડિસ્ક બ્રેક જેવું જ કામ આપે. જો આમ જોઈ લ્યો, અહીંયા બેટરી આવે, આમ સ્વિચ દબાવો ને એટલે બંધ થઈ જાય, બાકી આમ ચાલુ જ ચાલુ રહે. પછી અહીંયા લાઇટ હોતી આપે આગળ, કેમ કે રાતે શિયાળામાં વધારે અંધારું થઈ જાય 3-4 વાગે, અને ઉનાળામાં અહીંયા ઊંધું હોય. ઉનાળો આવે જો હજી જોવા જો હજી આ 2 વાગ્યા તો સૂર્ય ચાંદો દેખાય છે, પણ સૂર્ય કોને ખબર કઈ બાજુ રખડતો હોય. નાના એ સૂર્ય જ છે, હા નાના સૂર્ય જ છે. નગર ઘણામાં એવું થાય કે અલગ આમ હજી દેખાતું હોય એમ ઘણા દિવસોમાં, એવું વાતાવરણના હિસાબે થાય છે, કેમ કે અત્યારે જો પાછું અંધારું જેવું થઈ ગયું. એટલે જો આપણે આ ફૂડ કાઢ્યું એમાં બર્ગર ને એ બધું છે બરાબર, આમાં નામ આપેલું હોય એટલું તો પાછું ઇંગ્લિશ થોડું ઘણું તો આવડવું જોઈએ. જે આમાં નામ આપ્યું હોય પછી આપણે જોઈએ આગળ એડ્રેસ, તો કે ભાઈ મેપમાં નાખી દેવાનું, અને ધારો કે આ 275 આમાં લખ્યું છે 275 ફ્લોર વાઇઝ જોવા જાય એટલે આમાં પહેલો ફ્લોર લખ્યો છે, એટલે મારા અંદાજે નીચે હોય. જો મેલિસા નામ છે એનું, અને સરનેમ લખ્યું હોય કે આ લખી હોય તો પછી અહીંયા આ બટન દબાવવાનું, એટલે અહીંથી એ લોકો લોક ખોલે. હા જો અવાજ એવો ખોલે એટલે અંદર જવાનું, જેનું ઘર ખુલ્લું હોય ને એને દઈ દેવાનું. તો લખ્યું છે પહેલો માળ એટલે વાંધો નહીં, બાકી જેનું ઘર ખુલ્લું હોય ને એને દઈ દેવાનું. ચાલુ રાખો. હાલો, આપણે એટલે 30-40ની સ્પીડમાં તો આરામથી હાલે. અને ડિલિવરીમાં તો શું છે, પછી એને કહી દેવાનું, એને દઈ દીધું, આપી દીધું, વાત પૂરી. પછી અહીંયા ટાંકીશું એટલે થેન્ક યુ કહીને નીકળી જવાનું. એ લોકોને ટીપ આપવી હોય તો આપે, તો એમ કહી દેવાનું. આ ટીપ આપે તો પાછું થેન્ક યુ કહી દેવાનું. બાકી તો પછી નીચે વ્યાન બસ આવી રીતે ડિલિવરી કરવાનું. એટલે કોઈ એવો જર્મનની જરૂર નથી. બાકી એમ કાયદેસર જોવા જાઓ જર્મન તમે આવડતું હોય તો સારું પડે. નકર અમુક બીજી કંપનીમાં એક મિત્ર છે કે એને જર્મન નહોતું આવડતું, 2-3 દીમાં કાઢી નાખ્યા. અને આપણે ત્યાં ખબર છે કે ભાઈ નથી આવડતું એટલે આવી જ જોબું કરવી પડે. પણ આ સારી જ છે, વાંધો નથી. બીપ ને એ બધું આવ્યા રાખે એટલે એમ સારું છે, કાંઈ વાંધો નથી. આ લોકોને જરી કે ખોદકામ ચાલુ થયું હોય એટલે સાઈડમાં સીધા પટ્ટા પડી જાય 4-વ્હીલવાળાના જોવા. આવી રીતે એનો અલગથી પાથ બનાવી નાખે. એમ નહીં કે ભાઈ એમને માખવા, એમ નહીં, અહીંયા સીધો પાથ એનો અલગથી બનાવી જ નાખે. નવા ડબલ પટ્ટા હોય, જેમાં ચોકડી મારતી હતી પહેલાં ઓલી સાઈડનો પટ્ટો હતો, હવે આ સાઈડ જવા માટે એ લોકો અલગ કરી નાખ્યો. પછી ફરીથી પાછું ઓલું થઈ જાય એટલે પાછો પટ્ટા આવી રીતે કરી નાખશે. જો સાયકલ રૂટ એટલે સાયકલ રૂટમાં જ હાંકવાનું. મતલબમાં પછી અહીંયા જો બસ સ્ટેશન છે એ બસ અહીંયા જ ઊભી રહે, બીજા કોઈ 4-વ્હીલ પાર્કિંગને કોઈ વસ્તુ કરવાનું નહીં. જો આવી રીતે સાયકલ એટલે એને એ જ વેમાં હાલવાનું. પછી જો અહીંયા સાયકલનું અને હાલવાનું બેયનું ગ્રીન થાય પછી સાયકલ હાંકવાની. સ્ટોપ થઈ ગયું તો પછી ઊભી રાખી દેવાની સાયકલ સામેની સાઈડથી. સાયકલવાળાને છે ને આની ઉપર જ હાલવાનું. આની પહેલાં ઓલામાં દેખાડી દીધું, પણ આખો પટ્ટો જ આખો સાયકલનો છે. બાકી ગાડીઓ બધી આ બાજુ હાલે, માણસોને આ બાજુ. આમાં સાયકલ એટલે સાયકલ જ હાલે. જો આ 4-વ્હીલવાળાનો 2-વ્હીલવાળાનો, 4-વ્હીલવાળાનો 2-વ્હીલવાળાનો બેનો એક રૂલ્સ, સાયકલવાળાને અને હાલવાવાળાનો એ બેનો થોડુંક સિમિલર ગણાય એમ.